ચાલો ગાઈસ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આપણે આ વિડીયોની અંદર છે ને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ખાસ કરીને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય ને એના વિશે વાત કરવાની છે કે ભાઈ લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ આપણે કરવું છે, 5-10 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અથવા તો તેનાથી પણ વધારે, તો આપણે કઈ કઈ વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવાનું હોય ને એ પોઈન્ટ કહેવાનો છું. તો જે પણ લોકો લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય ને એ લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે અને ખૂબ જ હકીકતમાં કામ લાગશે. જે પણ લોકો લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે ને તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો અને જો તમને વિડીયો ગમે ને તો વિડીયોને લાઇક કરજો અને શેર પણ કરી દેજો. ઓકે, તો સૌથી પહેલો પોઈન્ટ છે ધંધાની ક્વોલિટી જુઓ, શેરની ક્વોલિટી નહીં. શેર સસ્તો છે કે મોંઘો, શેર નાનો છે કે મોટો, આ વસ્તુ પછી જોવાનું રાખો. પહેલાં તો ધંધો જોવો કે ભાઈ કંપની કામ શું કરે છે, કંપની કામ કેવું કરે છે, કંપની કામ કેટલું કરે છે, મતલબ કે વિશ્વ લેવલે એનું ડોમિનન્સ કેટલું છે. કંપની કામ કેવું કરે છે મતલબ કે એનું પરફોર્મન્સ ક્વોલિટી કેવી છે કામની, કંપનીનું એક્ઝેક્ટલી જે ટ્રેક રેકોર્ડ છે ને એ કેવો છે, એની પ્રોડક્ટ કેવી છે, લોકો કેટલી ખરીદે છે ને આ વસ્તુ જોવો. લોકોને શા માટે આ વસ્તુની જરૂર છે, જે પણ આ કંપની બનાવે છે એની એ વસ્તુ જોવો. ભવિષ્યમાં આની ડિમાન્ડ કેટલી રહે ને એ વસ્તુ જોવો. આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે કે ભાઈ કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ કંપની બનાવે છે તો એ પ્રોડક્ટની ડિમાન્ડ ભવિષ્યમાં અથવા તો વર્તમાનમાં કેટલી છે અને કેટલી રહેવાની છે એ વસ્તુ સૌથી પહેલાં ક્લિયર કરો માઇન્ડની અંદર. તમને લાગે છે કે ભાઈ ભવિષ્યમાં લોકો આ કંપનીની પ્રોડક્ટ 101% ખરીદશે તો જ એ કંપનીમાં રોકાણ કરો બસ. કેમ કે કંપનીની કમાણી અલ્ટિમેટલી એની પ્રોડક્ટ વેચાશે ને, કોઈ પણ પ્રકારની સર્વિસ હોય તો પણ ભલે અને પ્રોડક્ટ હોય ને તો પણ ભલે, કમાણી ત્યાંથી થાય. તો એટલીસ્ટ એનું છે ને ધંધો જોવો કે ભાઈ કામ શું કરે છે અને એના કામની જરૂરત કેટલી છે લોકોને, આ વસ્તુ મેન છે. ત્યારબાદ છે મેનેજમેન્ટની ઈમાનદારી. કંપનીનું ફંડામેન્ટલ ગમે એટલું મજબૂત હોય, કંપનીનો ધંધો ગમે એટલો સારો હોય, પરંતુ જો મેનેજમેન્ટ મતલબ કે કંપની જે માણસ ચલાવે છે, સંચાલન કરે છે, કંપની જે માણસ હકાવે છે એ માણસ ઉપર અગર લોકોને અથવા તો ઇન્વેસ્ટરને ભરોસો નથી ને તો પછી કામ પૂરું થઈ ગયું ભાઈ. એ કંપનીમાં કોઈ દિવસ સારી એવી આગળ જવાની શક્યતાઓ છે નહીં. કેમ કે જો મેનેજમેન્ટ એક પ્રકારે ઈમાનદાર નથી તો ઇન્વેસ્ટર કોઈ દિવસ, મોટો ઇન્વેસ્ટર છે ને એ કોઈ દિવસ આવી કંપનીમાં રોકાણ નહીં કરે. અને જ્યાં સુધી કોઈ પણ મેનેજમેન્ટ ઈમાનદાર નહીં હોય ને ત્યાં સુધી એની કંપની આગળ જવી મુશ્કેલ નહીં, નામુમકિન છે. મતલબ કે આગળ જઈ જ ન શકે કોઈ દિવસ. કોઈ પણ કંપનીનો પ્રમોટર હોય, કોઈ પણ ગમે એવડું મોટું ગ્રુપ હોય તો પણ ભલે અને ગમે એટલું નાનું ગ્રુપ, નાની કંપની હોય ને તો પણ ભલે, અગર એની અંદરનો CEO હોય તો પણ ભલે અને ફાઉન્ડર હોય ને તો પણ ભલે, આ વ્યક્તિ જો ઈમાનદાર નથી પોતાના ઇન્વેસ્ટરો પ્રત્યે અને પોતાની કંપની પ્રત્યે તો કંપની કોઈ દિવસ આગળ ન આવી શકે, જિંદગીમાંય નહીં. થોડી ઘણી આગળ આવે, થોડી ઘણી પાછળ આવે એની વાત જ નથી કરતો હું, આગળ જ ન આવી શકે. અગર આવી પણ જાય ને તો પણ નીચે આવશે, અલ્ટિમેટલી ડૂબવાનું તય છે એનું. ઓકે, તો પછી પ્રોમોટરનું ગણો તો પણ ભલે અને મેનેજમેન્ટનું ગણો ને તો પણ ભલે, એનો ટ્રેક રેકોર્ડ જોવો કે ભાઈ ભૂતકાળમાં એનું કામ કેવું હતું. ભૂતકાળ ઉપરથી તમે ડિસાઇડ ન કરી શકો કે ભાઈ નહીં આ માણસ વિશ્વાસુ જ છે, એટલીસ્ટ તમને ભરોસો બને કે ભાઈ હકીકતમાં આ માણસ ઉપર ભરોસો કર્યા જેવો છે. એ આ જગ્યાએથી ખબર પડે. એનું ભૂતકાળ 5, 10, 20, 25 વર્ષનો જે કાંઈનો ટ્રેક રેકોર્ડ હોય ને એ જાણવાની કોશિશ કરો. ત્યારબાદ કંપનીમાં રોકાણ કરાય. ત્યારબાદ છે કમાણીમાં ગ્રોથ. છેલ્લા 5 થી 10 વર્ષની કમાણી છે ને લગાતાર ધીમે ધીમે આગળ આવી જોઈએ, અથવા તો એક પ્રકારે ભરોસો હોવો જોઈએ કે ભાઈ નહીં હજી ભવિષ્યમાં આગળ જશે. આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે ભાઈ કોઈ પણ કંપની કોઈ પણ પ્રકારનું કામ કરે છે તો એની પ્રોડક્ટ ભવિષ્યમાં સારામાં સારી ચાલવાની છે. જે કાંઈ પ્રકારનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરે છે, જે કાંઈ નવી વસ્તુઓ, નવી સંશોધન કાંઈ પણ કરે છે, સર્વિસ ઊભી કરે છે તો ભવિષ્યમાં એની ડિમાન્ડ આવવાની છે અને વર્તમાનમાં જરૂર છે. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અને હકીકતમાં એની સેલ્સ સારામાં સારો હોવો જોઈએ. રેવન્યુ ગણો તો પણ ભલે અને નેટ ઇન્કમ ગણો ને તો પણ ભલે, લગાતાર આગળ જવી જોઈએ. કંપની અથવા તો કંપનીના પ્રોમોટર વાતું મોટી કરે અને દેખાડે કાંઈ નહીં કમાણીમાં તો આ વસ્તુ રેડ સાઇનમાં આવે ભાઈ. વાતું તો કોઈ પણ માણસને કરતા આવડે, મને પણ આવડે કરતા કે ભાઈ 5,000 કરોડ મેં અહીંયા આપ્યા હતા, અહીંથી લઈ લીધા ને ઓલા પણ અંબાણીને આપ્યા. આ રીતે નથી કરવાનું ભાઈ. રિયાલિટી શું કહે છે જોવો. માણસ એ બંને વસ્તુ ક્લિયર કરો કે ભાઈ માણસ કહે છે શું કંપની વિશે, એ પહેલાં કંપનીનું શું કરેલું છે. જે માણસ બોલ્યો તો એવું કાંઈ કર્યું છે એ માયલું, અને ત્યારબાદ અત્યારે વિચારો કે ભાઈ હવે કરી શકે એમ લાગે છે. અગર લાગતું હોય ને તો દાવ લગાડાય, બાકી ન લગાડાય. ત્યારબાદ છે કર્જ. કર્જ જેટલું ઓછું હોય ને, મતલબ કે લેણું જેટલું ઓછું હોય ને કંપની ઉપર એટલું સારું. પરંતુ જો ગ્રોથ કરે છે કંપની તો પછી હોય ને તો પણ ચાલે. એવું નથી કે ભાઈ કર્જ ન હોય ત્યાં સુધી જ સારું.
કર્જ હોય તો પણ ચાલે, પરંતુ કંપનીની અંદર ગ્રોથ હોવો જોઈએ. કંપનીની અંદર ગ્રોથ હોવો જોઈએ. આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે. અગર કંપનીમાં લોન છે અને ગ્રોથ છે ને તો સારું છે, પરંતુ જો કંપનીમાં લોન નથી અને ગ્રોથ નથી ને તો ખરાબ છે. લોન નથી એટલે સારી કહેવાય એવું નથી. ગ્રોથ તો સૌથી પહેલાં, લોન હોય કે ન હોય, ગ્રોથ હોવી જોઈએ 101%. અગર ગ્રોથ નથી કે ભાઈ આ મહિને 100 કરોડની કમાણી કરી, આગલા મહિને એટલીસ્ટ 102 કરોડની કમાણી કરવી જોઈએ. આ રીતે થોડી ઘણી તો આગળ વધવી જોઈએ, ભલે પૂરેપૂરી ન વધે, એટલીસ્ટ મિનિમમ થોડું ઘણું વધવું જોઈએ. આ રીતે ગ્રોથ હોવો જોઈએ, ગ્રોથ હોવો જ જોઈએ. આ મહિને 100 કરોડ કમાણા, 3 મહિના પછી પણ જોવો તો 100 કરોડ, તો આ ગ્રોથ ન કહેવાય. આ એમને એક જગ્યાએ ઊભી કહેવાય કંપની. તો આ વસ્તુ ન હોવી જોઈએ કોઈ પણ કંપનીમાં. અગર 2, 4, 6 મહિના માટે હોય ને તો ચલાવી લેવાનું, પરંતુ આ લાંબો સમય ન રહેવું જોઈએ. 1, 2 મહિના, 2, 4, 6 મહિના, અડધું વર્ષ કોઈ પણ માણસ ટેન્શનમાં, પ્રોબ્લેમમાં આવી શકે, કોઈ પણ કંપની આવી શકે. કોઈ પણ પ્રકારના ગ્રાઉન્ડ લેવલ ઉપર કાંઈ પણ બદલાવ થાય તો પછી કંપનીને ભોગવવું પડે. તો 2, 4, 6 મહિના તમે છોડી શકો, કાંઈ વાંધો નહીં, ગ્રોથ નો આવી, ઇટ્સ ઓકે. બટ અલ્ટિમેટલી 6 મહિના, વર્ષથી 2 વર્ષ પછી ગ્રોથ દેખાવી જોઈએ. એનો ભૂતકાળ જોઈને તમને ખબર પડે કે ભાઈ આ કંપની ગ્રોથ કરશે કે નહીં. કંપનીની પ્રોડક્ટ, કંપનીની સર્વિસ, આ વસ્તુ તમને કહે કે ભાઈ કંપનીમાં ગ્રોથ થશે કે નહીં. ત્યારબાદ વેલ્યુએશન અનાપ શનાપ ન હોવું જોઈએ કોઈ દિવસ નહીં. કેમ કે ઘણીવાર કેવું થાય કે ભાઈ માણસ ચાંદી છે ને ઘરે સોનાના ભાવમાં લઈને વહી આવે, ચાંદીની ભાવનો શેર સોનાના ભાવમાં લઈને વહી આવે, પછી કે હવે આગળ નથી વધતો અથવા તો મને કાંઈ રિટર્ન નથી બનતું, હું ડૂબી ગયો. તો ભાઈ તારું ડૂબવું લાજમી છે. કાંઈ ચાંદીના ભાવનો શેર હોય ને તો ચાંદીના ભાવમાં જ ખરીદવાની કોશિશ કરો. એટલીસ્ટ એની આસપાસ થોડું ઘણું આમ તેમ ચાલે, વધારે પડતું નહીં. 2-3 ગણો ભાવ દઈ ગયો તો પછી ગ્રોથની કાંઈ ગુંજાઈશ રહે નહીં. લાંબી ગ્રોથ કરે ને તો પણ તમને કાંઈ દેખાય નહીં. તો એટલીસ્ટ તમે વેલ્યુએશન જોવો કે ભાઈ કંપનીનો શેર કેટલો મોંઘો છે, કેટલો સસ્તો છે, કયા સમયે લેવા જેવો છે, કયા સમયે નથી લેવા જેવો. આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે. ખાલી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તમને આગળ ન લાવી શકે કોઈ દિવસ નહીં. વેલ્યુએશન બહુ મોટી વસ્તુ છે ભાઈ. કેમ કે એકવાર તમે જો મોટા ભાવે, મોંઘા ભાવે શેર લઈ લીધો તો પછી તમારું મુશ્કેલ છે ભાઈ ગ્રોથ. કેમ કે તમે ઓલરેડી શેરને મોંઘા ભાવે ખરીદી લીધો તો પછી ગ્રોથ આમાં શું મળવાની તમને. ત્યારબાદ છે સેક્ટરનું ભવિષ્ય. સેક્ટરનું ભવિષ્ય જોવો કે ભાઈ આવનારા 5, 10, 25, 20 જે કાંઈ વર્ષ હોય એની અંદર સેક્ટર કેવું ચાલવાનું છે. એક્ઝામ્પલ તરીકે અત્યારે આપણા 4 થી 5 સેક્ટર સૌથી વધારે મહત્વના છે ઓલ ઓવર વિશ્વ માટે પણ. AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, IT, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, EV, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ગ્રીન રિન્યુએબલ એનર્જી, આ બધા સેક્ટર છે ને ભવિષ્યના સેક્ટર છે. આ સેક્ટરોની અંદર સૌથી મોટો દાવ લાગશે હાલમાં. અત્યારે વર્તમાનની વાત કરું છું. જે મોટા ઇન્વેસ્ટરો છે ને લાખો, કરોડો, અબજો રૂપિયા રોકે છે, એ આ સમયગાળા દરમિયાન આ સેક્ટરની અંદર રોકાણ કરશે અને આવનારા 10 વર્ષથી 20 વર્ષ સુધી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ રાખશે અને ન જાણે કેટલા ગણા રૂપિયા કરીને બહાર નીકળશે. એ સમયે 20 વર્ષનું ટેન્યોર હશે એનું, 5 વર્ષ, 10 વર્ષ, 15, 20 વર્ષ આ રીતે. અને આપણું 5 મહિનાનું, 10 મહિનાનું, એટલે લોસમાં આપણે. તો લોંગ ટર્મનું વિચારો ને તો આ રીતે વિચારો કે ભાઈ 2-5 વર્ષ, 10 વર્ષ, 20-25 વર્ષ રાખું ને એ રીતે. તમે કેમ એકવાર ઘર લઈ લો પછી જડ દઈને વેચો નહીં, એ રીતે શેરને પણ એ રીતે કરવાનું. એકવાર લીધો પછી લાંબો સમય રાખવાનો, તો જ તમને ક્યાંક રિટર્ન દેખાશે. બાકી 2-4 વર્ષમાં કાંઈ નહીં થાય ભાઈ. ત્યારબાદ છે ડાયવર્સિફિકેશન, મતલબ કે વહેંચણી કરો સરખી રીતે. ઘણા બધા લોકો કેવું કરે કે ભાઈ રિટર્ન સારામાં સારું મેળવવા માટે રિસ્ક વધારી દે. તો પ્રિન્સિપલ એમાઉન્ટ આરે બિલકુલ કોમ્પ્રોમાઇઝ અથવા તો એડજસ્ટમેન્ટ ન કરો. પ્રિન્સિપલ એમાઉન્ટ મતલબ કે તમે જે રૂપિયા લગાડ્યા છે ને, તમારી હાર્ડ એન્ડ મહેનતની કમાણી, કે ભાઈ રોજ તમે કામ કર્યું એમાંથી પૈસા બચાવ્યા હોય તો પણ ભલે, લોન લીધેલી હોય તો પણ ભલે, આ પ્રિન્સિપલ અમાઉન્ટ કહેવાય. આ શેર બજારે તમને થાય આ રકમ, શેર બજારની બહારની રકમ કહેવાય. આને કહેવાય પ્રિન્સિપલ અમાઉન્ટ, કેપિટલ તમારું પોતાનું. ઓકે, આ રકમને બિલકુલ છોડવાની કોશિશ ન કરો. આ પૈસા ઉપર બિલકુલ રિસ્ક લાંબુ ન લ્યો. વહેંચણી સરખી રીતે કરો. એટલીસ્ટ 3 થી 4 કંપની ખરીદો, 5 થી 7 કંપની ખરીદો. આ રીતે 1 થી 2 કંપનીમાં બિલકુલ રોકાણ કરવાનું નહીં. અલગ અલગ સેક્ટરની અલગ અલગ કંપનીઓ અને સારામાં સારી કંપનીઓ. થોડીક આમ તેમ હોય ને તો ચાલે, પરંતુ એટલીસ્ટ સારામાં સારું ભવિષ્ય હોવું જોઈએ કંપની પાસે. કંપનીની પ્રોડક્ટ વર્તમાનમાં સારી હોવી જોઈએ અને ભવિષ્યમાં પણ સારું દેખાવું જોઈએ એનું. ત્યારબાદ જો તમને વેલ્યુએશનમાં એટલી બધી ખાસ કાંઈ ખબર નથી પડતી તો તમે છે ને એટલીસ્ટ તમારી રકમને 4 ભાગમાં વહેંચણી કરી નાખો. 1 લાખ રૂપિયા છે ને તો એકારે 1 લાખ રૂપિયા ન રોકો, 4 ભાગમાં 25, 25, 25, 25 આ રીતે 4 ભાગ કરો. અત્યારે તમે લગાડો, માર્કેટ ગમે ત્યાં હોય,
ઓલ ટાઈમ હાઈ ઉપર હોય તો પણ ભલે, અને ઓલ ટાઈમ લો ઉપર હોય ને તો પણ ભલે, ઉપર હોય તો પણ ભલે, નીચે હોય ને તો પણ ભલે. આ સમયગાળા દરમિયાન તમે તમારી કોઈ પણ રકમ હોય 25% રોકી શકો. ત્યારબાદ માર્કેટ જ્યારે એમ લાગે ને કે ભાઈ નહીં હવે સારું પડી ગયું છે 10% જેવું, ત્યારે પાછા 25% લગાડો. આ રીતે જ્યારે પણ થોડું ઘણું કરેક્શન આવે અથવા તો થોડું ઘણું ક્રેશ આવે સરખું, ત્યારે તમારા રૂપિયા લગાડશો ને એ રીતે તમારી ખરીદી સારામાં સારી થશે અને રિટર્ન બનવાની સંભાવના પણ સારામાં સારી. આને કહેવાય લમસમ અથવા તો એસઆઈપીના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરવું. ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટ થાય, પરંતુ ટુકડે ટુકડે કરશો ને તો તમને ભાવ સારામાં સારું મળશે, વેલ્યુએશન પણ સારામાં સારું મળશે અને એવરેજિંગ પણ સારામાં સારું થશે. અગર તમે 4 ભાગમાં અલગ અલગ સમયે અલગ અલગ રીતે રૂપિયા રોકશો ને તો અલગ અલગ સમયે 2-4 મહિના પછી, 6 મહિના પછી, વર્ષ 2 વર્ષ પછી, આ રીતે. કેમ કે જ્યારે કંપનીનો શેર નીચે આવે ને ત્યારે શેર ખરીદવાનું. ઓલ ટાઈમ હાઈ ઉપર હોય એકવાર ખરીદાઈ ગયો કાંઈ વાંધો નહીં. તમારી પાસે ખરીદી કરવાની 4 વાર મોકો છે. અગર એકવાર તમે ભૂલ કરીને તો પણ વાંધો નહીં. તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવાના 4 મોકા છે. 1 લાખ રૂપિયાને 4 વાર તમે રોકાણ કરી શકો 25-25%. તો એકવાર તમે ભૂલ કરો ને તો ચાલશે, કોઈ વાંધો નહીં. ગમે એટલો મોંઘો શેર છે ને ચાલશે. પછી જ્યારે માર્કેટ ક્રેશ આવે અથવા તો કરેક્શન આવે ને ત્યારે બાકીનું 3 ભાગનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થાય. જ્યારે પણ સારું કરેક્શન અથવા તો સારો એવો ક્રેશ આવે ને ત્યારે તમારે રોકાણ કરવાનું. આ સ્ટ્રેટેજી બેસ્ટમાં બેસ્ટ છે. જે લોકોને હકીકતમાં ખબર પડતી હોય ને કે ભાઈ કઈ રીતે કામ કરવું, એ લોકો આ ટેકનિકનો સૌથી વધારે ઉપયોગ કરે કે ભાઈ 4 ભાગમાં પોતાના રકમને ડિવાઈડ કરો. ગમે એટલી મોટી રકમ હોય 4 ભાગ, અને પહેલા ભાગમાં ભૂલ થાય બેફિકર ચાલશે, ડૂબી જશે ને તો પણ ચાલશે. 3 ભાગના પૈસા હજી તમારી પાસે આરામથી પડ્યા છે. 75,000 75,000 રૂપિયા હજી પડ્યા છે. 25,000 ડૂબી ગયા તો ડૂબી ગયા. અગર તમે તમારા 1 લાખ રૂપિયા એક સાથે કોઈ પણ અલગ અલગ જગ્યાએ લગાડી દીધા એક જ સમયે, અને જો માર્કેટમાં સારો એવો ક્રેશ આવ્યો ને તો તમે એક જ ઝાટકે સાફ આઉટ. તો આ ભૂલ નહીં કરતા, એક સાથે રૂપિયા બિલકુલ નહીં. 4 ભાગમાં ડિવાઈડ કરો, મિનિમમ 4 ભાગ. પછી તો લોકો 10 ભાગમાં પણ કરે, 10-10 હજારના 10 ભાગ કરે. 1 લાખ રૂપિયા હોય ને તો આ રીતે પણ ચાલે. સ્ટ્રેટેજી બધા પાસે અલગ અલગ હોય. મારી સ્ટ્રેટેજી પણ અલગ છે, તમારી પણ અલગ હોવી જોઈએ. જે રીતે તમે શીખશો ને એ રીતે અલગ અલગ થતી જશે. ત્યારબાદ છે કોઈ પણ કંપની હોય તો પણ ભલે, અને કોઈ પણ પ્રકારનું માર્કેટ હોય ને તો પણ ભલે, નિફ્ટી, સેન્સેક્સ, કોઈ પણ પ્રકારની એસઆઈપી હોય, કોઈ પણ પ્રકારનું ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો પણ ભલે. અગર તમે રોકાણ કર્યું છે ને તો દર 15 દિવસે, મહિને, અથવા તો તમે બહુ બિઝી માણસ છો તો દર 3 મહિને એટલીસ્ટ જે કંપનીનો રિપોર્ટ આવે ને એનો રિપોર્ટ જોઈ લો. ફાઇનાન્શિયલ રિપોર્ટ આવે, ક્વાર્ટરલી રિઝલ્ટ અથવા તો યરલી રિઝલ્ટ, આ 2 રિઝલ્ટ તમે જો ને તો પણ કંપનીની અંદર રોકાણ કરવું કે નહીં, કંપનીમાં રોકાણ રાખવું કે નહીં, આ વસ્તુ તમને અહીંથી ઘણું ખરું ક્લિયર ખબર પડી જાય. તો ખાલી આ વસ્તુ તમે જુઓ, દર 3 મહિને જે કાંઈ ક્વાર્ટરલી રિઝલ્ટ આવે ને એ વસ્તુ વાંચી લેવાની. ક્વાર્ટરલી રિઝલ્ટ અથવા તો યરલી રિઝલ્ટ કઈ રીતે કઈ વસ્તુ જોવાની, જો આ વસ્તુ ખબર ન હોય ને તો મને કહી દેજો, હું તમને ઓલમોસ્ટ બધું ડિટેલમાં સમજાવી દઈશ કે ભાઈ કઈ વસ્તુ કોને શું કહેવાય, કઈ રીતે જોવાની હોય, કઈ રીતે સારું કહેવાય જોવો એ, અને કંપનીનું કઈ રીતે હોવું જોઈએ તો સારું કહેવાય. આ બધી વસ્તુ હું તમને ક્લિયર કરી દઈશ. તમે મને કોમેન્ટમાં કહી દેજો કે ભાઈ અમને ખબર નથી પડતી, તો અમને કહો કઈ રીતે જોવાય ક્વાર્ટરલી રિઝલ્ટ. દર 3 મહિને કંપનીએ કામ શું કર્યું છે ને અપડેટ, એ આ જગ્યાએથી તમને ખબર પડે. કેમ કે આપણે કોઈ આંખીથી જોઈ ન શકીએ કંપની કેટલું કામ કરે છે, કેવું કામ કરે છે. કંપની પોતાનું રિઝલ્ટ આપે ને ત્યારે ખબર પડે કે ભાઈ કંપની પાસ છે કે ના પાસ. ઓકે, કોઈ પણ કંપની ગમે એટલી મજબૂત હોય ને તો પણ ભલે, કંપનીનું દર 3 મહિનાનું, દર 6 મહિનાનું અને દર વર્ષનું આ 3 રિપોર્ટ જોવા ખૂબ જ મહત્વના છે. ગમે એટલી મજબૂત કંપની હોય ને તો પણ ભલે, આંખ બંધ કરીને ભરોસો નહીં, આંખ બંધ કરીને ઇન્વેસ્ટમેન્ટ 1 પણ રૂપિયાનું કરવાનું નહીં. અગર આંખ બંધ કરીને કોઈ પણ ઉપર ભરોસો કર્યો અને ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને તો માર્કેટ હંમેશા માટે આંખો બંધ કરાવી દેશે. સુસાઇડ. ઓકે, ત્યારબાદ છે ઇમોશનથી દૂર રહ્યો. કેમ કે ભાઈ શોર્ટ ટર્મમાં જે લોકો ઇમોશન છે ને એ તમે ઘણીવાર લોંગ ટર્મવાળાને વાતો કરતા હોય ને તો એ લોકો પણ ઇમોશનલી થઈ જાય અને પોતાના શેર વેચી નાખે. હકીકતમાં એ લોકો અને તમે, તમારી અંદર અને એની અંદર જમીન આસમાનનો ફરક છે. તમે 2-5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ માટે ગયા હતા અને એ માણસ માત્ર 5-6 મહિના, 10 મહિના માટે જ આવ્યો હતો, 1-2 વર્ષ માટે. તો બેયની વિચારધારા એકદમ અલગ અલગ હશે. આ વસ્તુ સમજો કે ભાઈ કોઈ પણ માણસ તમને આવીને કાંઈ પણ વસ્તુ કહે તો ડાયરેક્ટ એ માણસ કરતો હોય એવું કરવા ન મળો. તમારું એજ્યુકેશન, તમારી સ્ટડી, તમારું જે કાંઈ નોલેજ છે ને એની ઉપર ભરોસો રાખો ભાઈ. કેમ કે અલ્ટિમેટલી તમે આત્મનિર્ભર જ તમારે બનવું પડશે. કોક માણસ આવીને કહે અને મેં શેર વેચી નાખ્યા તો ભાઈ એ માણસને એટલી બધી ખબર પડતી હોત તો એ ભાઈ પૈસા કમાતો હોત.
આ રીતે કોઈ પણ માણસ ઉપર કોઈ દિવસ ભરોસો કરવાનો નહીં કે ભાઈ આ માણસ આમ કહે છે કંપની ડૂબવાની છે, કંપનીનો શેર નીચે પડવાનો છે તો હું વેચી નાખું. આ રીતે ઇમોશનમાં આવીને શેર વેચવાના નહીં કોઈ દિવસ લોંગ ટર્મ ઇન્વેસ્ટરે. કેમ કે લોંગ ટર્મની અંદર કોઈ પણ પ્રકારનું આવા ડિસિઝન લેવાનો હક હોતો નથી કોઈ ઇન્વેસ્ટર પાસે. એકવાર શેરની કંપની જોઈ લીધી કે ભાઈ આ કંપની છે, આ કામ કરે છે, આ ભવિષ્ય છે, ધેટ્સ ઇટ. કોઈ પણ માણસ ગમે તે આવીને કહે, કંપની ઉપર ભરોસો રાખો અને તમારી સ્ટડી, તમારું એજ્યુકેશન ઉપર ભરોસો રાખો અને લગાતાર એની અંદર ઇન્વેસ્ટેડ રહ્યો તો જ રૂપિયા બનશે. બાકી તમે શોર્ટ ટર્મ વાળાનું સાંભળી લીધું, તમારી આસપાસનું મિત્ર યાર સગો સંબંધી કોઈ પણ હોય XYZ, અગર તેનું સાંભળીને રોકાણ કાઢી લીધું ને તો ડૂબશો તમે, એ નહીં. તમારી પાસે ખાલી એક વાત રહી જાય કે ભાઈ મેં આ માણસે કીધું ને આવું કર્યું ને મારું આરે આવું છું. આવું આખી દુનિયા કરે છે, તમારે કરવું હોય તો કરી શકો છો. મારું કામ ખાલી તમને કહેવાનું હતું, પછી કરવું ન કરવું એ તમારી વાત છે. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.